શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદવંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો મુજ એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા સાધન કંઈક કંઈક કરી થાક્યો પણ ભવનો નહીં અંત લયો તત્વજ્ઞાની ગુરુ જેને મળ્યા ભવબંધનથી મુક્ત થયો સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે અવર ઉપાસન કોટિ કરો પણ શ્રી હરિથી નહીં હેત થશે. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 88, શિક્ષાપાઠ 87 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરીએ, પણ મુખ્ય વાત બાકી છે. ધીમે ધીમે પરમ કૃપાળુ દેવ લઈ જાય છે. તત્વાવબોધ ભાગ 7, તત્વ અને અવબોધ બંનેના અર્થ વિચાર્યા છે, ત્યાંમાં લેવાના છે, સમજવાના છે. તત્વ શું છે? એ મહાવીર સ્વામીના સમયનું સમવસ્ત્રણ, એ દેશના ગૌતમ પ્રભુનું ત્યાં આગમન, અને ગૌતમ પ્રભુ હજુ ગણધર પદે સ્થાપિત થયા નથી. હજી ગૌતમ સ્વામી મહાવીર સ્વામીના પ્રથમ દર્શન જ કરે છે, અને તે વખતે પૂછે છે, જિજ્ઞાસા જાય છે. પહેલાં જ દર્શને પૂછતા પહેલાં જિજ્ઞાસા થાય છે, પણ દર્શન માત્રથી પણ અપૂર્વ સ્વભાવને પ્રેરક, એટલે કે ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. માનસ્તંભ જોતા માનસ્તંભ માન ગળી ગયું. 1008 વિશેષણથી પ્રભુ મહાવીરને નવાજ્યા, અને ત્યાર પછી તરત જ જિજ્ઞાસા જાગી, એટલે પૂછે છે, ભંતે કિમ તત્વમ, તત્વ શું છે? હવે એમને તત્વની જિજ્ઞાસા જાગી છે. થયું કે ખરા સર્વજ્ઞ તો આજ છે, આજ લગી, આજ સુધી અધ્યક્ષણ પર્યંત હું મને સર્વજ્ઞ માનતો હતો, પણ હું સર્વજ્ઞ નથી. સર્વજ્ઞ તો આ મહાવીર સ્વામી છે, આ મહાવીર પ્રભુ છે. અને જેણે મને સભામાં ભરી સભામાં સંબોધન કર્યું, વગર જાણીએ વગર ઓળખીએ કેવી રીતે કહ્યું કે હે કશ્યપ ગોત્રી, હે ગૌતમ પધારો, જે સામાન્યપણે કહેતા પણ ન હોય, ત્યાં થયું કે આ જ્ઞાન પણ છે, એટલે બધું જ જ્ઞાન છે, સર્વજ્ઞ છે, અને આ ખરો સર્વજ્ઞ ખરો સત્પુરુષ છે. અને તરત જ જિજ્ઞાસા જાગી. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતરશોધ. એટલે તરત જ ત્યાં જિજ્ઞાસા જાગી કે ભંતે કિમ તત્તમ. એના જવાબમાં મહાવીર સ્વામી ફરમાવે છે, તે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એ ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્ત સત ત્રિપદી આપણે સમજવાની છે. અહીંયા પાઠ આગળ ચાલે છે. ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં 3 મહાજ્ઞાન પરંપરા આમનાયથી ભારતમાં જોવામાં આવતા નથી. તેમ છતાં હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી. છતાં મારું જેટલું સામાન્ય લક્ષ્ય પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ એમ મને સંભવ રહે છે. અધૂરી વાત એમ હતી કે દ્વાદશાંગીનું જ્ઞાન કેવી રીતે થઈ જાય. વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, છતાં વસ્તુ વસ્તુ રૂપે રહે છે. આ ઉત્પાદ વ્યય દ્રવ્યનો અર્થ. અને તેટલા શબ્દમાં, માત્ર તેટલા જ 3 પદમાં કે 3 શબ્દમાં આખી દ્વાદશાંગીનું જ્ઞાન કેવી રીતે થઈ જાય તેનો સવાલ પૂછે છે. તેના જવાબમાં કહે છે, પરમ કૃપાળુદેવ કહે છે કે ઉત્તરમાં મેં એમ કહ્યું કે આ કાળમાં, એટલે કે આ હુંડાવસર પેણી કાળમાં, આ 5મા આરામાં, આજથી 125 વર્ષ પહેલાં 3 મહાજ્ઞાન પરંપરા આમનાયથી ભારતમાં જોવામાં આવતા નથી. ભરત ક્ષેત્રમાં, ભારતમાં 3 મહાજ્ઞાન કયા જોવામાં આવતા નથી? પરમૌધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન જોવામાં આવતા નથી. પરંપરા આમનાયથી જોવામાં આવતા નથી. એકની પાસેથી બીજો, બીજાની પાસેથી ત્રીજો, એમ ગુરુ શિષ્યની પરંપરાથી કદાચ કોઈને ન હોય એ બને એમ શાસ્ત્રોક્ત વચન છે.
પણ કોઈ એક જીવને, કોઈ વિરલ જીવને, કોઈ વિશિષ્ટ અપવાદયુક્ત જીવ કે સંયોગમાં કોઈકને પૂર્વના બળે, પૂર્વના જાતિસ્મરણ જ્ઞાનથી, કોઈ પણ નિમિત્તથી, કોઈકને શાસ્ત્રના નિમિત્તથી, શાસ્ત્ર અભ્યાસથી, શાસ્ત્ર જ્ઞાનથી, અને કોઈકને જાતિ સ્મૃતિ જ્ઞાનથી પોતાના પૂર્વભવના ગુરુનું, ભગવાનનું સ્મરણ થઈ આવે અને બધો જ બોધ જેમ છે તેમ તાદૃશ થઈ આવે તેવા પરમ કૃપાળુ દેવ 313મા પત્રમાં મૂકે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. તે પૂર્ણ વિતરાગ જેવો બોધ સહજે સાંભળી આવ્યો હોય તેવી રીતે પરમ કૃપાળુ દેવને તો આ જ્ઞાન છે. પરંપરા અમનાયથી નથી, એકથી બીજો, બીજોથી ત્રીજો, પાઠ પરંપરાથી, પ્રવાહ પરંપરાથી, એકનું સંતાન બીજાનું સંતાન એમ નથી, વચ્ચે તૂટે. પણ ભલે વચ્ચે તૂટે પણ કોઈકને ક્યારેક હોઈ શકે, થઈ શકે. માર્ગ ખુલ્લો છે, મોક્ષનો માર્ગ, મોક્ષના દ્વાર બંધ નથી. આ 3 મહાજ્ઞાન પણ નથી એમ નથી એમ કૃપાદેવ કહે છે કે પરંપરા અમનાયથી ભલે ન હોય. કારણ કે પેલા ડૉક્ટર હરમન જેકોબી પૂછે એમ છે કે આપને આ જ્ઞાન ક્યાંથી આવ્યું. આજે મહાવીર સ્વામીએ ગણધરને ગૌતમ પ્રભુને આપ્યું તો પણ પૂછે છે, ગૌતમ પ્રભુથી બીજા આચાર્યને કેવી રીતે આવ્યું એ પણ પૂછે છે. પછીનો પ્રશ્ન એનો એ પણ આવે કે આપની પાસે ક્યાંથી આવ્યું. તો કૃપાદેવ કહી દીધું કે 3 મહાજ્ઞાન મારી પાસે પરંપરા અમનાયથી જોવામાં આવતા નથી. તેમ છતાં હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી. એવી જ રીતે હું કંઈ સર્વજ્ઞ થઈ ગયો નથી. કૃપાદેવ કહે છે કે હું કંઈ મહાપ્રજ્ઞાવાન નથી. આ મોટા પુરુષોની, પરમાત્માની કોટીના, પરમાત્માની નરી નમ્રતા છે, પૂરો વિનય છે કે હોવા છતાં 27મા પત્રમાં તો લખે છે કે આશુપ્રજ્ઞ રાજચંદ્ર, 680માં લખે કે અમે બીજા રામ કે શ્રી મહાવીર થયા છીએ. અને મોક્ષમાળા રચતી વખતે સમ્યક દર્શન વિના લખાય જ નહીં, સવાલ જ નથી. વિક્રમ સંવત 1947માં તો શુદ્ધ ક્ષાયિક સંકેત પ્રકાશ્યું છે, પણ એ પહેલાંની દશામાં સમ્યક દર્શન, આત્મજ્ઞાન વિના, કોઈ જ્ઞાન પ્રગટ્યા વિના કૃપાદેવ આ મોક્ષમાળા રચી શકે નહીં. મોક્ષમાળા તો શું, એની પહેલાંના 11મા 12મા વર્ષના વચન પણ તોડી ફોડી નાખેવા છે. એ પણ પરમાત્માને મુખેથી, શ્રી મુખેથી સરે તેવી જ જીનવાણી છે, એટલે એમાં લવલેશ શંકા કરવા જેવું નથી. પણ તેમણે વિનય કર્યો છે કે હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી. જે અર્થમાં ડૉક્ટર હરમન જેકોબી માનતા હોય તે અર્થમાં કોઈ દાવો કરે કે હું સર્વજ્ઞ તો પણ માને નહીં તેવા ભાઈ છે, તેવા વિદ્વાન છે. એટલે અહીંયા મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીની વાતની જે ચેલેન્જ ફેંકે છે એ આમને તો ફેંકે, એમાં નવાઈ નથી. તો કૃપાદેવ કહી દે છે કે હું એમ કહેતો નથી, એટલે કે નરી નમ્રતાથી કહે છે, પણ સાથે કહી દીધું છે કે પરંપરા અમનાયથી ભલે ન હોય પણ હું પૂર્વની પ્રસાદી લઈને યુગનો જોગી છું, લઈને આવેલો છું, એમ આવી જાય છે. છતાં મારું જેટલું સામાન્ય લક્ષ્ય પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ એમ મને સંભવ રહે છે. મારું સામાન્ય લક્ષ્ય એટલે આપણને બહુ જ સામાન્યપણું લાગે, જે આપણે વ્યવહારમાં ભાષા બોલીએ તે કે મારી કોમન સેન્સથી મને થોડું ઘણું આવડે છે એમ, અથવા હું સામાન્ય બુદ્ધિથી જેમ સમજું છું તેમ, હું તો સાવ સામાન્ય તુચ્છ હલકો પામર મનુષ્ય અને મને જેટલું બુદ્ધિમાં બેસે તેટલું કંઈ સંભળાવું. તો અહીંયા કૃપાળુદેવ જ્યારે સામાન્ય લક્ષ્ય લખીએ ત્યારે જેમ તેમ ન હોય. આપણે જે અર્થમાં સામાન્ય કહીએ છીએ એવું ન કહીએ. સાવ સાધારણ, તુચ્છ, વિશેષતા વિનાનું એવું ન હોય, મામૂલી એવું ન હોય, મહામૂલું હોય. હું સમસ્ત રીતે વિચાર કરીને કહું છું. ત્યાં સામાન્યનો અર્થ સમાન શબ્દ છે, સમાન પરથી સામાન્ય શબ્દ આવ્યો. હું જનરલી કહું છું, કોમનલી કહું છું, ઓલ કોમ્પ્રિહેન્સિવ જે કાંઈ કરવું છે, સર્વવ્યાપક જ્ઞાન સિદ્ધનું છે એવું જ્ઞાન, દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન કૃપાળુદેવને છે. એ સામાન્યપણે કહેતા એમણે સમસ્તપણે કહ્યું છે, સર્વજનોને લાગુ પડે, સર્વજન હિતાય કીધું છે. અને સમતાથી કહું છું, સામાન્ય એટલે સમપરિણતિથી કહું છું, સામાન્યપણે મને જેમ લાગે છે. કોઈ વિશેષતાથી નથી કહેતો, કોઈ બીજા આશય ઈરાદાથી કહેતો નથી, બીજો કોઈ ભાવ નથી. એટલું જ નહીં પણ સામાન્ય કહેતા, સામાન્ય લક્ષ્ય કહેતા ત્યાં નિર્વિકારી અવસ્થા છે. મારે કોઈ એવી નિર્વિકારી અવસ્થા હોવાથી, એટલે કે સમ્યક દર્શન અર્થ પણ ત્યાં આવી જાય છે સામાન્ય ભાવ. એટલે તો સામાન્યનો અર્થ જેમ તેમ નથી. જેટલું સામાન્ય લક્ષ્ય પહોંચે એટલે હું જેટલું નિર્વિકલ્પતાથી કહીશ, હું જેટલી અસંગતાથી કહીશ, ક્યાંય લેપાયા ગોપાયા વિના કહીશ, ક્યાંય ભેદભાવ પક્ષપાત રાખ્યા વિના કહીશ, આ બધો અર્થ સામાન્ય ભાવનો, સામાન્ય લક્ષ્યનો થાય છે. અહીંયા લક્ષ્ય શબ્દ આવ્યો, ગઈકાલના પત્રમાં પાઠમાં સામાન્ય ભાવ આવ્યો હતો. એ સામાન્ય ભાવે કહું છું એ પણ જેવી તેવી વાત નથી. ન્યાયશાસ્ત્ર, નય પ્રમાણ, તત્વજ્ઞાનની દુનિયામાં સામાન્ય ભાવનો અર્થ બહુ વિશિષ્ટ થાય છે, બહુ સુંદર થાય છે, બહુ અપવાદરૂપ થાય છે.
કે સામાન્ય ભાવ અને વિશેષ ભાવ. તો સામાન્ય ભાવ શું? તો કે વિધિ રૂપે પરિણમેલો ભાવ. તો વિધિ રૂપે પરિણમેલો ભાવ એટલે અસ્થિ રૂપે પોઝિટિવલી પરિણમેલો ભાવ. અસ્થિ રૂપે શું છે? હું આત્મા છું અને મને મારા આત્માનું અસ્તિત્વ લાગ્યું છે, ભાસ્યું છે. હું દ્રવ્ય છું અને દ્રવ્ય થઈને અનુભવીને વાત કરું છું. એમ સામાન્ય ભાવની વાત થાય. વિશેષ ભાવે એટલે હું ભંગી ભેદ પ્રકારમાં પડતો નથી, વિગતમાં જતો નથી, એવી ડિટેલ્સમાં જતો નથી. નદી કહેતા મને ખબર પડી ગઈ નદી, આપણે નથી કહેતા હવે લાંબુ ન કરો, આગળ ચાલો ને. દરિયો કહેતા દરિયો ખબર પડી ગઈ, ડુંગર કહેતા ડુંગર ખબર પડી ગઈ. તો આપણને સર્વવ્યાપક સર્વગ્રાહક થઈને એનો આખો ગ્રાસ્પ આવી જાય છે, આપણને ખ્યાલ આવી જાય છે, શબ્દથી એનો અર્થ પકડાઈ જાય છે. એવી રીતે કૃપાદેવ કહે છે કે સામાન્ય ભાવ એટલે ત્યાં કોઈ કલ્પનાના અંશ નથી, નિરંશ છે. કલ્પના અંશ વિનાની છે એટલે સત અને કલ્પનાને જરાય બને નહીં. એક 211માં પત્રમાં મૂક્યું છે તે કે સત સત જ છે, એ કલ્પનાથી વ્યતિરિક્ત છે, જુદું છે, આગું છે, ક્યાંય દૂર છે. એટલે ત્યાં મત ન હોય તો જ સત પ્રગટે, સત હોય ત્યાં મત સંભવે નહીં. જેમ સમતા અને મમતા સાથે ન હોય તેમ સત અને મત સાથે ન હોય. એટલે અહીંયા એક વિચારવા જેવું છે કે ત્યાં સામાન્ય ભાવ હતો, જેમ તેમ નથી, કોઈ કલ્પનાના અંશ પૂર્યા નથી, રંગોળી પૂરી નથી, મીઠું મરચું વપરાવ્યું નથી. જેમ છે તેમ આત્માનું અસ્તિત્વ ભાસ્યું છે. અને પછી કહું છું તે સામાન્ય ભાવ, તે કૃપાદેવ લખી શકે, કહી શકે. અહીંયા સામાન્ય લક્ષ્ય આપણને તો આપણી ભાષાથી સમજાય કે એઝ ફાર એઝ માય નોલેજ ઇઝ કન્સર્ન, આપણું નોલેજ જ શું છે, પણ આપણે એમ લખીએ. પછી વોટ એવર લિટલ આઈ નો, એમ બોલતા બોલતા પણ અધ્યાસ જ હોય કે હું એટલું પણ જાણું છું. એ બોલતી વખતે, લખતી વખતે ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ ધેટ, એમાં પણ એમ હોય કે હું શું સર્ટિફાઈ કરું કોઈને, કોઈ જસ્ટિફાઈ મને કરે, કોઈ સર્ટિફાઈ મને કરે. આ તો કે હું આપને સર્ટિફિકેટ આપું છું. તો અહીંયા જાણે છે ડૉક્ટર હરમન જેકોબીને, એનું લેવલ જાણે છે, એની દશા જાણે છે. તો કહે છે કે સામાન્ય લક્ષ્ય પહોંચે તેટલું પહોંચાડી કંઈક સમાધાન કરી શકીશ. આ કૃપાદેવની શૈલી કેટલાય પાઠમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદી સાથે, મનસુખરાયભાઈ ત્રિપાઠી સાથે પણ કેટલી નરમાશથી, કેટલી અંતઃકરણની કોમળતાથી, કુણાશથી વાત કરી છે. એના લેવલથી આવીને વાત કરે છે, સામાન્ય સમજાય તેમ વાત કરે છે. પોતે જાણે કાંઈ જ નથી, કાંઈ જ જાણતા નથી. જેમ બાળકો સાથે, બિલકુલ નાના બાળકો સાથે આપણે એની ભાષામાં, એના ભાવથી એને સમજાય એવું, અથવા એની દુનિયા પ્રમાણે આપણે વર્તવાનો કે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ, તેવું જ કંઈક આ જ્ઞાની પુરુષ કરે છે, પરમાત્મા કરે છે. તો આગળ જઈએ કે હું કંઈક સમાધાન કરી શકીશ એમ કૃપાદેવે કીધું. શેનું સમાધાન કરવાનું છે? ત્રિપદી જેવી ત્રિપદીનું કરવાનું છે. એમાં ઉઠેલી શંકાનું કરવાનું છે. જેવી તેવી વાત નથી. જે મહાવીર સ્વામીએ કર્યું તે આ બીજા મહાવીરે કરવાનું આવ્યું છે. સમાધાન શું? તો કે સમ વત્તા આ વત્તા ધા એટલે સમાધાન. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. ત્યાં સમાધાન આવ્યું. હું અનુસંધાન કરી આપીશ, હું આપને મેળાપ કરાવી દઈશ, હું મનને આત્મામાં લગાવી દઈશ, તેનું નામ સમાધાન. આત્માનો ઉપયોગ મન રૂપે પરિણમે છે, સંકલ્પ વિકલ્પ રૂપે પરિણમે છે. એની બદલે આપ જો આ ત્રિપદી સમજશો તો આપનો ઉપયોગ પણ આત્મામાં પ્રવર્તશે, તેનું નામ સમાધાન. શંકાનું નિવારણ તો સીધો સાદો અર્થ થયો કે શંકાનું નિરસન કર્યું, પ્રકાશ કર્યો, સમાધાન કર્યું, નિવારણ કર્યું. એ આપણે સાદા અર્થમાં લઈએ છીએ. અહીંયા જેમ તેમ વાત નથી. કેમ કે એ જ શબ્દ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પોતે પ્રયોજ્યો છે, કૃપાદેવે મૂક્યો છે, એટલે આપણને ખબર પડે. ત્યાં પણ પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, એટલે 5 શંકા હતી, એ 5 શંકા નિરસન થઈ ગયું, નિવારણ થઈ ગયું. પણ એટલું જ નથી, એટલું કહેતા જ જીવ સહજ સમાધિમાં મુકાઈ જાય. જો એ સમાધિ ભાવમાં આવ્યો, એને સમાધાન થયું, સમાધિ ભાવમાં મુકાય જ, સમ્યક દર્શન થાય જ થાય. 6 પદમાં તો સમ્યક દર્શન રહેલું છે. સમ્યક દર્શનને રહેવાના નિવાસના 6 સ્થાનક કયા છે? તો પછી સમ્યક દર્શન ક્યાં રહે છે? આ 6 પદમાં રહેલું છે. તો 6 પદની તો રોજ દેશના આપણે લઈએ છીએ, ભગવાને દીધી છે ને આપણે દરરોજ બોલીએ છીએ, સાંભળીએ છીએ. એટલે અહીંયા સમાધાનમાં એમણે આશીર્વાદ આપી દીધા એવું લાગે છે કે હું તમને સમાધાન કરી શકીશ. તમને સમાધાન થશે એમ નહીં, હું કરી શકીશ, પણ તમને ન થાય તમારા ઉપર નિમિત્ત મળ્યું છે એટલે હું કરાવું છું એમ કહે છે. અને પછી સામાન્ય ન થાય તો એનું ઉપાદાન એટલું બળવાન નથી, એની યોગ્યતાની કચાશ છે. તો અહીંયા સમાધાન એટલે જે કહો તે તમને ધ્યાન લાગી જશે, સમાધિ થઈ જશે, એકાગ્રતા આવી જશે. તમારું મન, સંકલ્પ વિકલ્પ આવું બધું કરવાની બદલે અહીંયા એકાગ્ર થઈ જશે અને ઉપયોગ આત્મામાં જતો રહેશે. કેટલી કૃપા કરી છે, કેટલો ચાન્સ મળ્યો.
એમ મને સંભવ રહે છે. સમાધાન કરી શકીશ, હજી બાકી રહે છે નમ્રતા અથવા તો નિર્ધાર, તો કે છે એમ મને સંભવ રહે છે, એમ મને થયા કરે છે, એમ મને લાગ્યા કરે છે, એમ મને કારણ લાગે છે, એમ મને ઉપાય લાગે છે, અને એમ હું સક્ષમ છું એમ મને ક્ષમતા જણાય છે. સંભવના બધા અર્થ થાય. સંભવ એટલે માત્ર શક્યતા, સંભવિતતા, પ્રોબેબિલિટી નહીં. સંભવ કહેતા કારણ, સંભવ કહેતા મૂળ કારણ, અને સંભવ કહેતા ઉપાય, આ બધા, અને સંભવ કહેતા ક્ષમતા, આ બધા શબ્દો અહીં લાગુ પડે છે. જે 11મે ગુણસ્થાનકેથી પડે છે ત્યારે પણ સંભવ શબ્દનો અર્થ સવિશેષ વિચારણીય છે. ત્યાં પણ સંભવ શબ્દ મૂક્યો છે, અહીં પણ સંભવ શબ્દ મૂક્યો છે. કૃપાલદેવ જેમ તેમ તો લખે જ નહીં. એટલે અહીંયા સમજાય છે કે પોતે પોતાની ક્ષમતા, સમર્થતા સાબિત કરી દીધી. સામો ગુજરાતી અને અધ્યાત્મ બેયનો જો ખાં હોય તો સમજી જાય. આટલામાં જ પૂછે કે હવે મારે કાંઈ પૂછવું નથી, આપ જે શીખવાડો, જે સમજાવો તે સાંભળો. એનો સવાલ જ રહી જાય. પણ એવું નથી. એટલે કહે છે કે મને સંભવ રહે છે. ત્યારે તેમણે કહ્યું, એટલે હરમન જેકોબીએ, જો તેમ સંભવ થતો હોય તો એ ત્રિપદી જીવ પર ના અને હા વિચારે ઉતારો. હવે ત્રિપદીની વાત આવી. 3 પગથિયા, મુખ્યમાં મુખ્ય. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે? તો કે ના. તો જીવ શું વિઘ્નતારૂપ છે? તો કે ના. તો શું જીવ ધ્રુવરૂપ છે? તો કે ના. આમ એક વખત ઉતારો અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે? તો કે હા. શું ધ્રુવરૂપ છે? તો કે હા. શું વિઘ્નતારૂપ છે? તો કે હા. આમ ઉતારો. તે આ વિચારો આખા મંડળે એકત્ર કરી યોજ્યા છે. એ જો યથાર્થ કહી ન શકાય તો અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિઘ્ન રૂપે હોય એ વસ્તુ ધ્રુવ રૂપે હોય નહીં, એ પહેલી શંકા. મૂળમાં મૂળ 11-12થી શરૂ કરીએ, પણ 1થી 10 ભણવા પડે. ઉત્પાદ શું, વ્યય શું અને દ્રવ્ય શું? ઉપનેયવા એટલે ઉત્પાદ. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું. ઉત્પન્ન થવું, પેદા થવું, જન્મવું, પ્રગટવું, જે કાંઈ શબ્દ કયો તે. તો ઉત્પન્ન થવામાં આપણે સમજી જઈએ છીએ. તો અહીંયા જીવની વાત થાય છે કે જીવ ઉત્પન્ન થાય છે, કોઈ વસ્તુ ઉત્પન્ન થાય છે. આ જે 3 પદ છે, 6 એ 6 દ્રવ્યોને લાગુ પડે છે. એટલે જીવની જ વાત નથી. અહીંયા ભલે જીવ ઉપર પૂછ્યું છે, કારણ કે અનંત વસ્તુમાં કોની વાત કરે, કઈ વસ્તુની ઉત્પત્તિની વાત કરે ને કઈ વસ્તુના નાશની વાત કરે. એટલે બધું કહેવાની બદલે અહીંયા શરૂઆત કરી છે જીવદ્રવ્યથી, એટલે આપણા આત્મરામથી. એ જ તો સમજવાનું છે, એનું સ્વરૂપ ઓળખવાનું છે. એટલે જીવથી શરૂ કર્યું તો કે જીવ ઉત્પન્ન થાય છે, સ્થિર રહે છે, ટકી રહે છે અને નાશ પામે છે. 3 હા પણ પાડો, 3 ના પણ પાડો. 6 એ 6 પ્રશ્નો મને સમજાવો. અને આમાં જ્યારે હરમન જેકોબી જ્યારે ક્યાંક ગયા છે, આગલા પાઠમાં આવે છે ત્યારે લઈશું, પછી ઘરે આવીને ચર્ચા કરે છે. અને એમાં જે મિત્ર મંડળ, જે કલીગ કે જે ફ્રેન્ડ્સ છે, જે સાથીદારો છે કે સ્કોલર્સ છે, એ બધાએ ભેગા થઈને પાછું કીધું છે કે આપણે ભેગા થઈને આ ત્રિપદીનો વિચાર કરીએ છીએ તો આટલા દોષ આવે છે, આટલા માઇનસ છે, અથવા આટલી રીતે સાબિત થઈ શકતું નથી. આ 18 દોષ એ મોટા દોષ છે, વર્ષોથી વિચારેલા છે, ઘણી વાર વિચાર્યા છે. અને જે મુનિઓના સમાગમમાં ગયા, જે શાસ્ત્ર વાંચ્યા, બધા સાથે ભેગા બેસીને વાતો કરી, પણ કાંઈ નિષ્કર્ષ પર આવ્યા નહીં. ઉલટું ઝઘડામાં પડ્યા અથવા તો કોન્ફ્લિક્ટ થયા. એટલે વિચારભેદ ઘણા થયા. એમાંથી કહે છે કે હવે આપણે કોઈ એવા શોધીએ, એમ કરીને પરમ કૃપાળદેવ પાસે પહોંચી જાય છે. અને ત્યાં આ 18 દોષનું નિવારણ કરે છે, સમાધાન કરવાનો પ્રયત્ન કરે કે હવે 18 દોષ કયા એ વિચારવાનું છે. એની પહેલાં આપણે સાદી ભાષામાં સમજીએ કે ઉત્પાદ એટલે વસ્તુ ઉત્પન્ન થાય છે તે. અને જીવ કે અજીવ કોઈ પણ દ્રવ્યને ઉત્પાદ વ્યય દ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, એ 6 એ 6 દ્રવ્ય લીધા છે. એમાં કાળને લઈ લીધું છે. તો એ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, એ વ્યાખ્યા જ થઈ. સતની વ્યાખ્યા છે. કોઈ પણ વસ્તુ સત કહેતા, સાચી કહેતા, અહીંયા સત કહેતા અસ્તિત્વ હોવું. કોઈ પણ વસ્તુનું હોવાપણું, વિદ્યમાનપણું, અસ્તિત્વ ધરાવે છે તો એમાં ઉત્પાદ વ્યય અને દ્રવ્ય છે ને છે. વસ્તુ ઉત્પન્ન થાય છે, પાકું થઈ ગયું આપણને. પછી વસ્તુ વ્યય પામે છે, વિઘ્ને વિવાહ, એટલે વ્યય પામે છે. વ્યય કહેતા નાશ પામે છે. અને બીજું શું કહેવું? ત્યાગ થાય છે, છોડી દે છે. સમજવા જેવો શબ્દ છે, યાદ રાખવા જેવો શબ્દ છે. એટલે વ્યય નાશ, આ બાજુથી ત્યાગ, છોડી દેવું.
અને પછી ત્રીજો શબ્દ છે દ્રવ્ય, એટલે ધ્રુવતાનો અર્થ થયો તે દ્રવ્ય. ધ્રુવતા, દ્રવ્ય. ધ્રુવ એટલે આપણે ચોક્કસ કહીએ, નિયમિત કહીએ, નિયત કહીએ, સ્થિર કહીએ. અહીંયા પણ એમ જ કહેવું છે કે નિત્યત્વ. દ્રવ્ય એટલે નિત્ય, ધ્રુવતા એ ટકી રહે છે, હર હંમેશ છે, સદા સનાતન છે, એ ધ્રુવતા છે. અહીંયા ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એની સાથે 3 શબ્દ સમજવાના છે: દ્રવ્ય, ગુણ અને પર્યાય. આગળ જવું કે બંધ કરી દો? જવું. ઉત્પાદ, વ્યય, દ્રવ્ય છે, તેવી જ રીતે દ્રવ્ય, ગુણ, પર્યાય સમજીએ તો જ વાત આગળ જાય એવું છે. દ્રવ્ય શું? દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે ધન. બધા શબ્દો સાચા છે. અહીંયા દ્રવ્યની વાત આવે એટલે વિશેષ વિચારવાનું છે કે આ જે 6 દ્રવ્યો કે 6 વસ્તુ કઈ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ 6 દ્રવ્ય તો સમજવા જ પડે. આ ષટ દ્રવ્યાત્મક જગત છે. આ 6 દ્રવ્યથી જ વિશ્વ વ્યવસ્થા રહી છે. જીનાગમ પ્રમાણે આ જ પ્રમાણે વ્યવસ્થા છે. એ સિવાય વસ્તુ નથી, વસ્તુનું સ્વરૂપ છે નહીં અને કહી શકાય નહીં. એટલે ધર્માસ્તિકાયને પણ દ્રવ્ય કહ્યું છે. એ મારે કેવું છે, ધર્માસ્તિકાય શું કરે તો કે કોઈ પણ જીવને એટલે કે કોઈ પણ વસ્તુને ગતિ આપવામાં મદદ કરે. તે આપણે ચાલીએ છીએ તો આપણને એમ થાય કે આપણા પગ છે, આપણામાં ચાલવાની શક્તિ છે, આવડત છે, અને ત્રેવડ છે, બળ છે ને ચાલીએ છીએ, અને જીવતા છીએ ને ચાલીએ છીએ. આત્મા છે ને ચાલે છે, બધું સાચું. પ્રેરક બળ ભલે હોય, પણ એમાં ધર્માસ્તિકાયનો રોલ ન હોય તો ચાલી શકીએ નહીં, કાંઈ પણ ગતિ થઈ શકે નહીં. કોઈ પણ વસ્તુ રેડવાની, પાણી ઢોળવાની કાંઈ પણ પ્રક્રિયા થાય છે, ગતિ થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તે ગતિ, તો તેમાં ધર્માસ્તિકાય છે અને છે. આટલું સમજવાનું છે. અધર્માસ્તિકાય શું છે? આ બધા અરૂપી દ્રવ્ય છે, દેખીતું કાંઈ દેખાતું નથી, એટલે સમજવું મુશ્કેલ પડે. અધર્માસ્તિકાય શું કરે છે? કોઈ પણ દ્રવ્યને સ્થિતિ આપવામાં મદદ કરે છે. પ્લેનમાં બેઠા હોઈએ તો પણ આપણને સ્થિરતાનો અનુભવ કેમ થાય છે? ઊભા રહીએ તો પડી જતા નથી, બેઠા બેઠા પણ પડી જતા નથી, ચાલતા ચાલતા, દોડતા દોડતા પણ પડી જતા નથી. તો તે ગતિ આપવાનું કામ જે ધર્માસ્તિકાયનું છે, એમ સ્થિતિ આપવાનું કામ અધર્માસ્તિકાયનું છે. આ સમજવા જેવી વાત છે, એટલે ટૂંકમાં કહું છું. આકાશાસ્તિકાય એ અવકાશ છે, અવકાશ આપવાનું કામ કરે છે. બધા દ્રવ્યને અવકાશ આપવાનું, જગ્યા આપવાનું કામ કોઈ કરતું હોય તો તે આકાશાસ્તિકાય છે. આમ કહીએ એટલે આપણને ઊંચે નજર કરી અને આકાશ દેખાય એટલું જ દેખાય, એટલું જ છે. એ તો આકાશ થયું. આ આકાશાસ્તિકાય કહ્યું. એટલે આકાશના પણ કેટલાક પ્રદેશો છે, એનો મોટો જબરો પ્રચય છે, સમૂહ છે, તેનું નામ આકાશાસ્તિકાય. જેને આપણે સ્પેસ કહીએ છીએ તે અવકાશ, તે કેવું છે. આ આકાશ તો ખરું જ, પણ આકાશ સિવાયનું જે અવકાશ છે એ પણ આકાશાસ્તિકાયમાં આવી જાય, એટલે તે ગુણ લઈ લીધો છે. આજે લોટામાં પાણી સમાય કે ચાના કપમાં, મગમાં ચા સમાય, દૂધ સમાય, તો આપણને એમ થાય કે વસ્તુ છે એટલે એના આધારે સમાય, બરોબર છે. છતાં પણ એ આકાશાસ્તિકાયનો રોલ છે. અવકાશ આપવાની, જગ્યા આપવાની એમાં ગુણ કે શક્તિ કામ કરે છે, ત્યારે થાય, નહીં તો સમાય નહીં. ઘડામાં પાણી, માટલામાં પાણી એમનેમ સમાય નહીં. કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ જે સમાવેશ પામવો, શક્તિ, એ રહી જવાની શક્તિ, અંદર સમાઈ જવાની શક્તિ, તો એ આકાશાસ્તિકાયનો ગુણ છે. કાળ તો આપણે જાણીએ છીએ કે સમય, વર્તના પર્યાય ચાલ્યા કરે છે તે. અને જીવ અને પૂતગલ એની તો આ બાજી છે, ને જીવનું સ્વરૂપ તો સમજવા બેઠા છે. કોઈ પણ જીવ, કોઈ પણ આત્માની વાત છે. નિગોદના જીવને પણ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત એ કહેવાય. ઉત્પાદ વ્યય ધ્રુવતા છે. કોઈ પણ જીવ લાવો, પશુ, પંખી, તિર્યંશ, નિગોદ, નરક, ગમે તે, એને આ વસ્તુ છે જ. અને જે છેલ્લું રહ્યું તે પૂતગલ. તો પૂતગલ એટલે રૂપી અને અરૂપી બંને હોય. તો વર્ણગંધ રસ સ્પર્શ જેના દેખીતા દેખાય છે કોઈ પણ વસ્તુનો, વર્ણ કહેતા બહારથી કલર દેખાય, તે રંગ દેખાય, રસ દેખાય, સ્પર્શથી ખબર પડે, તે બધા પૂતગલ છે, આપણે જાણીએ છીએ. તો પૂતગલની બાજી છે. તો દેહ ને આત્માનું આ કમ્પોઝિટ ફોર્મ, અને એમાં આ બધું છે. તો વ્યાખ્યા શું હતી કે દ્રવ્ય કોને કહેવાય? તો એ વ્યાખ્યાથી સમજવું હોય તો ગુણ પર્યાયવત દ્રવ્યમ, જેને ગુણ છે અને પર્યાય છે તેને દ્રવ્ય કહેવાય છે. એટલે આ બધા દ્રવ્ય થયા, એને એક એક દ્રવ્યને અનંત ગુણ છે અને એક એક ગુણની અનંતી પર્યાય છે. જીવ નિગોદનો નરી આંખે દેખાતોય નથી, પણ એને જીવ કીધો. કોઈ પણ પરમાણુ કીધું, પૂતગલ કીધું, ભલે એને પરમ અણુ દેખાતું ન હોય, તેમ છતાં એને આ બધું લાગવું પડે. એટલી કમથી જગ્યા, એટલું કમથું અસ્તિત્વ, તેમ છતાં તે જીવ હોય કે પૂતગલ હોય કે ગમે તે દ્રવ્ય હોય, તેને અનંત ગુણ છે, અનંત પર્યાય છે.
આ સમજી લેવાનું છે. મુખ્ય સામાન્ય ગુણ જે કયા છે તે 6, એ 6 બોલ પણ આપણે યાદ રાખી શકતા નથી, સમજી શકતા નથી. કયા 6 બોલ? તો કે અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રદેશત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને દ્રવ્યત્વ. તો આ 6 ગુણ છે. એ 6 ગુણ તો પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજીએ ઉપદેશામૃતજીમાં મૂક્યું છે, એટલે કે અગાશાશ્રમના બોધમાં મૂક્યું છે. વારંવાર કહ્યું છે કે ડાયરીમાં લખી લેવા જેવા છે અને દરેક વ્યક્તિએ મુખપાઠ કરવા યોગ્ય છે, હર હંમેશ યાદ રાખવા યોગ્ય છે. તો ગમે ત્યારે વિચાર થઈ શકે અહીંયા દ્રવ્યત્વ ગુણ કેવી રીતે, અહીંયા પ્રમેયત્વ કેવી રીતે, અહીંયા પ્રદેશત્વ કેવી રીતે. એટલે આ 6 સામાન્ય બોલ વિના તો કાંઈ છે જ નહીં, એ સમજવાની વાત છે. એટલે દ્રવ્ય કહેતા આટલું જ યાદ રાખીએ કે ગુણ અને પર્યાય જેનામાં છે, ગુણ પર્યાયવત દ્રવ્યમ, તેનું નામ દ્રવ્ય. ગુણ અને પર્યાય હોય છે. દ્રવ્ય આવ્યું એટલે એને ગુણ પર્યાય હોય જ, અને હોય જ એટલે અનંત હોય. અને દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક પર્યાય સ્વતંત્ર છે. આપણે એક આત્મા છીએ, આપણા હાથ પગ વગેરે અવયવ છે, તો આપણા હાથ, આપણા પગ વગેરે સ્વતંત્ર કે કેમ, વિચારવાનું છે. એ હોય કે નહીં, અથવા આપ વિચારીને કહેજો. પણ પેલા દ્રવ્યમાં તો દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વતંત્ર પરિણમન છે, અને એ પણ એક જીન વ્યવસ્થા, જીનાગમની વિશ્વ વ્યવસ્થામાં મોટામાં મોટી દેન છે, ભેટ છે. આ દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન ન હોય, ભાવ સ્વાતંત્ર્ય ન હોય, તો કોઈ જીવનો ક્યારેય મોક્ષ થાય નહીં. અને તો જ વસ્તુની વ્યવસ્થા સમજાય છે કે આટલી સરસ રીતે આ તંત્ર ચાલે છે. એટલે અહીંયા ઉત્પાદ, વ્યય અને દ્રવ્યની વાત ચાલે છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયની વાત આવી. એટલે ગુણ અને પર્યાય ક્યાં રહે છે? તો દ્રવ્યના આશ્રય છે, પણ તેમ છતાં એની પરિણતિ, એનું પરિણામ સ્વતંત્ર સ્વતંત્ર સ્વતંત્ર. ઉત્પાદ વ્યય દ્રવ્યમાં ધ્રુવતા છે, એ ગુણ છે, અને ઉત્પાદ અને વ્યય છે એ પર્યાય છે. આટલું સમજવા માટે આપણે આ વિચારણા કરીએ છીએ. આ 3માં ગુણ કોણ ને પર્યાય કોણ? આ 3 મળીને દ્રવ્ય છે. સત દ્રવ્ય છે લક્ષણમ, સત કીધું. ઉત્પાદ વ્યય દ્રવ્ય 3 મળીને સત, એ 3 મળીને દ્રવ્ય. પણ પછી એમાં ગુણ પર્યાય કોણ છે 3માં? તો કે ધ્રુવતાનો જે ગુણ છે, ધ્રુવતા જે છે એ ગુણમાં જાય, એ હર હંમેશ ટકી રહે છે. અને ઉત્પાદ ઉત્પન્ન થાય છે, વ્યય નાશ પામે છે. ઉત્પન્ન થવું અને નાશ થવું એ બંને પર્યાય થઈ. બંને આવે છે ને જાય છે, બંનેનું આગમન આવાગમન છે, એટલે બંને આવે જાય છે. તો તે કહેવા જેવું નથી. આ સમજવાની વાત છે, લખવાની વાત નથી. હૃદયમાં સમજવાની, મગજમાં સમજવાની વાત છે. કેમ કે ઉપયોગ ચૂકી જવાય છે. અહીંયા આપણે લખવા રહીએ એટલે ઉપયોગ આપણોય ચૂકે, સામાનોય ચૂકે. એ કરવા યોગ્ય નથી. એટલી વિનંતી લક્ષમાં રાખશો જી. તો અહીંયા વસ્તુનો ઉત્પાદ, વસ્તુનો વ્યય, વસ્તુની ધ્રુવતા. ફરીથી દ્રવ્ય, ધ્રુવતા એ ગુણમાં ગયો, ઉત્પાદ વ્યય છે પર્યાયમાં આવ્યું. આ વસ્તુ એટલે યાદ રાખવાની છે કે છેક સુધી આના પર તો ધામધૂમ છે. આ તો બંધારણ થયું, આ તો માચડો બાંધ્યો, આ મંડપ બાંધ્યો, આના ઉપર તો 18 દોષ છે, 18 શંકા છે, અને એનો ઉપાય છે, જવાબ છે. એટલા માટે કહેવાય જાય છે. આગળ જઈએ ગુણ અને પર્યાયની વાતમાં. પહેલી શંકા ક્યાં કરે છે? અનેક પ્રકારથી દૂષણ આવી શકે છે. વિઘ્ન રૂપે હોય એ વસ્તુ ધ્રુવ રૂપે હોય નહીં, એ પહેલી શંકા. જે વસ્તુ વિઘ્ન રૂપે હોય એ ધ્રુવ રૂપે હોય નહીં. સાવ સાચી વાત છે. આપણને પણ આ શંકા કે પ્રશ્ન થાય. શંકા કહેતા અહીંયા પ્રશ્ન, કે જે વસ્તુ વ્યય થઈ જાય છે, જેનો નાશ થઈ જાય છે, જેનો ત્યાગ થઈ જાય છે, એ વસ્તુ કાયમ કેવી રીતે હોય? હમણાં તો આપણે કહ્યું, ભગવાને કહ્યું અહીંયા કે વસ્તુ નાશ પામે છે, વસ્તુ હાજર થાય છે, ઉત્પન્ન થાય છે. તો પછી એ કેવી રીતે ધ્રુવ રૂપે હોય? એ પહેલી શંકા. જો ઉત્પત્તિ, વિઘ્નતા અને ધ્રુવતા નથી, તો જીવ કયા પ્રમાણથી સિદ્ધ કરશો? એ બીજી શંકા. ઉત્પત્તિ, વિઘ્નતા અને ધ્રુવતા નથી. માનો કે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય એ નથી થતા અથવા નથી હોતા, તો જીવની સાબિતી શું? જીવને કયા પ્રમાણથી સિદ્ધ કરશો? જીવ કેવી રીતે સાબિત કરી શકો? આત્માનું અસ્તિત્વ સાબિત કેવી રીતે કરી શકો? એ બીજી શંકા. વિઘ્નતા અને ધ્રુવતાને પરસ્પર વિરોધાભાસ, એ ત્રીજી શંકા. વિઘ્નતા અને ધ્રુવતા, વસ્તુનો ત્યાગ થાય છે, નાશ થાય છે, અને વળી વસ્તુ કાયમ ટકી રહે છે, એ બંનેને પરસ્પર વિરોધાભાસ છે. સાચી વાત છે. આ બાજુથી કહીએ કે વસ્તુ નાશ પામે છે, અને પછી એમ કહે કે વસ્તુ તો કાયમ જ છે, તો એ બંને કેવી રીતે થાય? એટલે ત્રીજી શંકા. આપણી આ શંકા છે જ, આપણને આ પ્રશ્ન છે જ,
જેકોબીને છે એવું નથી. આપણને આ પ્રશ્ન થાય, આપણા વતી એને મૂક્યા છે. જીવ કેવળ ધ્રુવ છે તો ઉત્પત્તિમાં હા કઈ? જીવ માત્ર નિત્ય છે, ચોક્કસ છે, શાશ્વત છે, હર હંમેશ રહે જ છે એવું જ્યારે કહીએ છીએ તો એની ઉત્પત્તિમાં તમે હા કહી તો એ અસત્ય થયું. જો જીવ છે જ, એ નિત્ય જ છે, તો ઉત્પત્તિમાં શું કામ હા પડી કે જીવની ઉત્પત્તિ થાય છે? એ પણ અસત્ય જ થયું ને. વસ્તુ કાયમ જ હોય, શાશ્વત હોય, સનાતન હોય, તો પછી એને ઉત્પન્ન થઈ એમ કહેવાય કેવી રીતે? કયા દિવસે ઉત્પન્ન થઈ, ક્યારે ઉત્પન્ન થઈ, કઈ મિનિટે થઈ, એવું તો કંઈ કહી શકાતું નથી. એટલે એ વાત અસત્ય ઠરે છે અને ચોથો વિરોધ થાય છે. ઉત્પન્ન યુક્ત જીવનો ધ્રુવ ભાવ કહો તો ઉત્પન્ન કોણે કર્યો? એ પાંચમો વિરોધ. માનો કે જીવ ઉત્પન્ન થયો છે અને એનો ધ્રુવ ભાવ પણ સાથે જ રહે છે, તો એને ઉત્પન્ન કોણે કર્યો? એ પેદા કેવી રીતે થયો? એક પાંચમો વિરોધ. અહીંયા આપણે 18 શંકાની વાત વાંચીએ છીએ, પછી વિચારીએ છીએ. અનાદિપણું જતું રહે છે, એ છઠ્ઠી શંકા. જીવ અનાદિ છે એમ કહો છો, દ્રવ્ય અનાદિ છે એમ કહો છો, અહીંયા અનાદિપણું જતું રહે છે કેમ કે વ્યય તો થાય છે, એટલે છઠ્ઠી શંકા. કેવળ ધ્રુવ વિઘ્ન રૂપે છે એમ કહો તો ચારવાક મિશ્ર વચન થયું, એ સાતમો દોષ. કેવળ ધ્રુવ વિઘ્ન રૂપે છે, માત્ર ધ્રુવ જ છે અને પાછું વિઘ્ન રૂપે કહ્યું કે એક બાજુથી કહો છો કે માત્ર નિત્ય છે, ચોક્કસ છે, અને પછી પાછું વિઘ્ન રૂપે છે એટલે માત્ર એનો નાશ પણ થઈ જાય છે. વસ્તુ ચોક્કસ પણ છે અને વળી પાછું એનો નાશ પણ થાય છે એમ કહો છો, એટલે ચારવાક મિશ્ર વચન થયું. તો ચારવાક મિશ્ર વચન શું કહે છે? ચારવાક દર્શન શું કહે છે? લોકાયત દર્શન શું કહે છે? તો કે પંચ મહાભૂત છે, એમાંથી જ શરીરની ઉત્પત્તિ છે અને પંચ મહાભૂતમાં જ એ લય પામે છે, નાશ પામે છે. એટલે જે જીવ થયો, જે જીવને શરીર થયું, તે પંચ મહાભૂતમાંથી જન્મ પામ્યો અને પંચ મહાભૂતમાં નાશ પામ્યો. જ્યાં જન્મ્યો ત્યાં જ નાશ પામ્યો. આ ભવમાં માનો કે આપણે જન્મ લીધો છે તો પંચ મહાભૂતમાંથી ઉત્પત્તિ છે એમ ચારવાક દર્શન કહે છે, અને ત્યાર પછી અગ્નિ સંસ્કાર થઈ જાય છે તો નાશ પામે છે. માટીમાં માટી ભળી જાય છે એમ લોકો બોલે છે, પંચ મહાભૂતમાં ભળી ગયો અથવા તો બાળી નાખ્યો, અગર તો અગ્નિ સંસ્કાર થઈ ગયો, અગર તો એને ભૂમિમાં દાટી દેવામાં આવ્યો. તો એમાં ખોટું શું છે? એમ ચારવાક મિશ્ર વચન છે, એ સાતમો દોષ છે. આપણને પણ આવા પ્રશ્ન થાય છે. ઉત્પત્તિ અને વિઘ્નરૂપ કહેશો તો કેવળ ચારવાકનો સિદ્ધાંત, એ આઠમો દોષ. કે માનો કે ઉત્પન્ન પણ થાય છે અને એ નાશ પણ પામી જાય છે, તો એ માત્ર ચારવાકનો સિદ્ધાંત થયો અને એ આઠમો દોષ થયો. કે એમાં નવું શું કીધું? કે જન્મે છે ને જાય છે, જન્મે છે ને મરે છે, જન્મે છે અને નાશ પામે છે. ઉત્પત્તિની ના, વિઘ્નતાની ના અને ધ્રુવતાની ના કહી, પાછી ત્રણેયની હા કહી, એના પુનઃરૂપે ગણો તો 6 દોષ. એક વખત કહો છો ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, ધ્રુવ છે, ધ્રુવત્વ છે. બીજી વખત કહો છો ઉત્પન્ન થતો નથી, વ્યય થતો નથી અને ધ્રુવત્વ નથી. તો જીવમાં આ 3 છે અને નથી એમ દેખીતી રીતે બંને વસ્તુ કહો છો, એટલે એ 6 દોષ. એટલે 8 અને 6 સરવાળે 14 દોષ થયા. કેવળ ધ્રુવતા જતા તીર્થંકરના વચન ત્રુટી જાય, એ 15મો દોષ. માત્ર નિત્ય જ છે, ધ્રુવ જ છે, કેવળ શબ્દ વાપરે છે એમ જો કહો છો તો તીર્થંકરનું વચન તૂટી જાય છે. કે તીર્થંકરે તો શીખવાડ્યું કે ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રણેય છે, તો ધ્રુવ જ હોય. જે વસ્તુ ચોક્કસ છે, નિત્ય છે, નિત્ય નિયમથી છે, તો એ તૂટી જ જાય છે ને. તો ઉત્પન્ન થયું ને નાશ પામવું એવું કંઈ કહેવા જેવું રહેતું જ નથી. એટલે એમાં ભગવાનનું કીધેલું તમારું તમને ભારે, અથવા તો મેરી બેલી મુજસે મેં ભગવાન કે ત્રિપદી આપી તો પાછા મારા સામે દલીલ કરવા બેઠા, એવું છે આ. ઉત્પત્તિ વિઘ્ન રૂપે પાપ પુણ્યાદિકનો અભાવ, એટલે ધર્માધર્મ સઘળું ગયું, એ 17મો દોષ. વચ્ચે રહી ગયું તે 16મો દોષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતા કર્તાની સિદ્ધિ થતા સર્વજ્ઞ વચન ત્રુટી જાય, એ 16મો દોષ. ઉત્પત્તિ અને ધ્રુવતા સાથે લેતા કર્તાની સિદ્ધિ થતા, એ કેવી રીતે? વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ કાયમ રહે છે, તો ઉત્પન્ન થયું એટલે કર્તાપણું આવ્યું. કોકે તો ઉત્પન્ન કર્યું. બે રીતે, આત્માને જીવદ્રવ્યની વાત છે એટલે જીવદ્રવ્યની પોતાની વાત, પોતે પોતાને ઉત્પન્ન કર્યો એ પણ કર્યું એટલે કે પોતે કરતા થયો. અને બીજી રીતે કે જગત કર્તાની માન્યતા છે, તો સર્વજ્ઞ તો જગત કર્તાને 2 ધડક ઉડાવે છે, તો પછી એ કર્તાનું સર્વજ્ઞ વચન તૂટી જાય છે કે અહીંયા તો
સર્વજ્ઞની વસ્તુ એની જ સામે સામી પડી કે ઉત્પત્તિને ધ્રુવતા કેવી રીતે મનાય. જો એ બંને માનીએ તો કર્તાપણું સાબિત થાય છે. કર્તાપણું સાબિત થાય છે તો જગત કર્તૃત્વની તો ના પાડે છે. એવી જ રીતે કર્તા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. આત્માને જે કર્તાપણું માન્યું છે એ પણ સાબિત થતું નથી. એટલે કે આત્મા પોતે જ પોતાનો કર્તા થાય છે. અમુક અપેક્ષાએ છે પણ આ અપેક્ષાએ નથી, એ આપણે લેવાનું છે. આ 16મો દોષ છે. ઉત્પત્તિ વિઘ્ન રૂપે પાપ પુણ્યાદિકનો અભાવ, એટલે ધર્મ અધર્મ સઘળું ગયું, એ 17મો દોષ. ઉત્પત્તિ વિઘ્ન રૂપે ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, તો પછી જીવ દ્રવ્યની વાત ચાલે છે. જીવ ઉત્પન્ન થયો, જીવ નાશ પામ્યો, તો પછી વચ્ચે જે રહ્યું તે પાપ પુણ્ય કર્મ ભોગવવાનું તો આવ્યું જ નહીં. એ ઉત્પન્ન થયો અને નાશ પામી ગયો તો એનો અભાવ થયો, તો ધર્મ અધર્મ જેવું રહ્યું નહીં એ બધું જતું રહ્યું, એ સઘળો દોષ છે. અને 18મો દોષ છે તે ઉત્પત્તિ વિઘ્ન અને સામાન્ય સ્થિતિથી ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય, એ 18મો દોષ. જીવ ઉત્પન્ન થયો છે, જીવ નાશ પામે છે, અને સામાન્ય સ્થિતિથી એટલે કેવળ અચળ નથી, એટલે કે થોડોક ટાઈમ રહે છે ને થોડોક ટાઈમ રહેતો નથી એમ માનો છો તો ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમમાં, તો પછી એ ત્રિગુણાત્મક માયા થઈ. ત્રિગુણાત્મક માયા એટલે કાંઈ નહીં પણ વેદાંત અને સાંખ્ય દર્શનમાં, એમાંય વેદાંત દર્શનનો માયા શબ્દ છે, જે જૈન દર્શનનો મિથ્યાત્વ શબ્દ છે, જેમાં એમ કહે છે કે પંચમહાભૂતથી ઉત્પત્તિ, એવી જ રીતે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણથી જ બધું અસ્તિત્વ છે. પ્રકૃતિના વિસ્તારથી જીવ અનંત પ્રકારની વિચિત્રતાથી વર્તે છે. ત્યાં કર્મ પ્રકૃતિના વિસ્તારથી એમ નથી કહેતા, પણ ત્રિગુણાત્મક માયા કહે છે, એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3ની જ બોલબાલા, 3ની જ માયા છે. તો એ માયા ત્યાં સિદ્ધ થાય છે, એ 18મો દોષ છે. એટલે અહીંયા 18 દોષનું નિવારણ કેવી રીતે છે તે વિચારવાનું છે. એ આગળના પાઠમાં આવે છે, એટલે અત્યારે આપણે સાથે સાથે લીધું નથી. હવે એની વાત લઈએ. આ 18 દોષમાં કંઈ કહેવા જેવું છે તો સાંભળીએ, લઈએ, પછી આગળ જઈએ. શિક્ષાપાઠ 89 તત્વબોધ ભાગ 8. એટલા દોષ એ કથનો સિદ્ધ ન થતા આવે છે. એક જૈન મુનિએ મને અને મારા મિત્ર મંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ અસ્તિના એમાં અગમ્ય ભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા. પછી યોજના કરતા કરતા આ લબ્ધિ વાક્યની જીવ પર યોજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અસ્તિના બંને ભાવ જીવ પર નહીં ઉતરી શકે. લબ્ધિ વાક્યો પણ ક્લેશરૂપ થઈ પડશે. યદી એ ભળી કંઈ તિરસ્કારની દૃષ્ટિ નથી, મારી કંઈ તિરસ્કારની દૃષ્ટિ નથી, એના ઉત્તરમાં મેં કહ્યું કે આપે જે નાસ્તિ અને અસ્તિ નહીં જીવ ઉપર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શૈલીથી નથી. એટલે વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય. તેમ વળી હું કંઈ સ્યાદવાદ શૈલીથી યથાર્થ જાણનાર નથી. મંદમતીથી લેશ ભાગ જાણું છું. નાસ્તિ અસ્તિ નહીં પણ આપે શૈલીપૂર્વક ઉતાર્યો નથી, એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળો. ડૉક્ટર હરમન જેકોબી, એમના ફ્રેન્ડ્સ બધા પછી ઘરે ગયા. જ્યારે સત્સમાગમ થયો છે, પહેલાં થયો છે, એક જૈન મુનિએ મને અને મારા મિત્ર મંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નહીં અપૂર્વ છે. ત્યાં સપ્તભંગીનો સ્વરૂપ સમજીને આવ્યા હતા કે 7 સિદ્ધાંત શું કહે છે, 7 ભાંગા શું કહે છે. તો 7 ભાંગા શું છે આપ જાણો છો કે લેવાના છે? પ્રસંગોપાત લીધા જ છે પણ ભૂલી જવાય છે, અને અહીંયા તો લેવા પડે એવું જ છે. સપ્તભંગી એનું જ નામ સ્યાદવાદ, એનું જ નામ અનેકાંતવાદ. તો એ 7 ભાંગા શું? તો કે પહેલું સ્યાત અસ્તિ. સ્યાત કહેતા અપેક્ષાએ કથનચિત રિલેટિવલી. અસ્તિ, અસ્તિ એટલે છે, અસ્તિત્વ કહીએ છીએ. તે અસ એટલે હોવું અને થવું, વસ્તુ છે. બીજો ભાંગો છે સ્યાત નાસ્તિ, વસ્તુ નથી. ત્રીજો ભાંગો છે સ્યાત અસ્તિ નાસ્તિ, વસ્તુ છે, વસ્તુ નથી. ચોથો ભાંગો છે સ્યાત અવક્તવ્ય, વસ્તુ છે નહીં, વસ્તુ કહી શકાતી નથી. પાંચમો ભાંગો છે સ્યાદ અસ્તિ અવક્તવ્ય, વસ્તુ છે છતાં કહી શકાતી નથી. છઠ્ઠો ભાંગો છે સ્યાત નાસ્તિ અવક્તવ્ય, વસ્તુ નથી અને કહી શકાતી નથી. અને સાતમો ભાંગો છે સ્યાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય, વસ્તુ છે, વસ્તુ નથી અને છતાં કહી શકાતી નથી.
વસ્તુ છે એ જ વખતે વસ્તુ નથી અને છતાં કહી શકાતી નથી. આ 7 ભાંગા ઉપર આપણો વ્યવહાર ચાલે છે. 7 શંકા જ હોઈ શકે જગતમાં. કોઈ જીવને કોઈ વસ્તુ માટે 7 જ શંકા હોય, 7 જ સવાલ, 7 જ પ્રશ્ન, 7 જ જિજ્ઞાસા. 7 સિવાય 8મી શંકા ન હોય. આ 7 સ્વરૂપમાં આપણને અધધ અહોહો લાગે છે. આ સિવાય કઈ રીતે પૂછે કે કઈ રીતે જિજ્ઞાસા હોય? કોઈ પણ વાતમાં 7 વસ્તુ જ આવે, એથી વધારે ના આવે. હવે આપણે બહુ ટૂંકમાં સમજવી હોય તો, વિચારવી હોય તો લઈએ કે વસ્તુ છે એટલે શું? તો કે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ છે એમ. વસ્તુ કહેતા આત્મા, દ્રવ્ય, કાંઈ પણ બધું આવી જાય છે, સમજી જવાનું છે. તો એ છે. અત્યારે હું છું તો હું મારી દૃષ્ટિએ અથવા તો મારા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સંભાળીને હું અહીંયા છું. મારી સામે આપ પણ છો. જ્યારે આપની વાત થાય ત્યારે આપ છો અને મારી વાત થાય ત્યારે હું છું. પણ હું બોલીએ, દરેક વ્યક્તિ હું બોલે ત્યારે હુંની વાત કરે છે. જ્યારે બીજાને સંબોધીને ક્યારે તમે, તું કે આપ કહે છે તો એ બંને વસ્તુ થઈ. બધાનું અસ્તિત્વ છે આ રૂમમાં, બધી વસ્તુનું છે, બધી વ્યક્તિનું છે. તો જ્યારે વસ્તુ છે એમ કહીએ છીએ ત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી વસ્તુ છે. આપણે નથી કે મારું મારી પાસે ને તારું તારી પાસે, એ અર્થમાં કે એ સ્વ અપેક્ષાએ થયું કે વસ્તુ છે. જે વખતે છે કહીએ છીએ તે વખતે જ નથી છે. હું છું ત્યારે તમે નથી. અત્યારે હું છું કહેતા મારી વાત ચાલે છે. આપ જ્યારે એમ કહો છો કે હું છું ત્યારે આપની વાત કરો છો, તમે પોતે વાત કરે છે. એટલે એકની અપેક્ષા એ બીજો છે નથી, અને બીજાની વાત ચાલે છે ત્યારે બીજાની અપેક્ષા એક નથી. એબીસી હોય તો એની વાત થાય છે ત્યારે બી નથી, ને બીની વાત થાય છે ત્યારે સી નથી. એવી રીતે સમજી લેવાનું છે. એટલે વસ્તુ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવની અપેક્ષા એ છે, અને એ જ વખતે વસ્તુ પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવની અપેક્ષા એ નથી. નથી સમજાતું? સીધી જ વાત છે. આ વ્યવહારથી તો આપણું જગત ચાલે છે. આ તો વણાઈ ગયેલું છે. એક વ્યક્તિ જ્યારે વાત કરે છે ત્યારે તે જ વાત થાય છે. એનો અર્થ એમ નથી કે બીજી વાતનું અસ્તિત્વ નથી. અત્યારે આ પાઠ વંચાય છે, આ શબ્દ વંચાય છે, અને એક જ શબ્દ બોલાય છે, 3 વાક્ય કે 3 શબ્દનું વાક્ય બોલાય છે, તો જગતમાં બીજા વાક્ય નથી એમ નહીં, આ શાસ્ત્રમાં બીજા વચન નથી એમ નહીં. પણ તે સમયે, તે મિનિટે તેટલું જ બોલાય છે, અથવા તો તેની જ વાત થાય છે, તે અપેક્ષાએ વાત થાય છે. આ પાઠ લઈએ છીએ ત્યારે આ પાઠની જ વાત લઈએ છીએ. તો તેમ એક વ્યક્તિ એટલે કે કોઈ વસ્તુ પોતાની વાત થાય છે ત્યારે સ્વદ્રવ્યની અપેક્ષાએ પોતાની રીતે કહે, તે પોતાની સહી કરે છે. ત્યારે આખા જગતમાં અનંત જીવો છે, એમાંથી કેટલા સહી કરે છે. તેમ છતાં આપણે સાઇન કરીએ ત્યારે શું? તો કે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પોતાની સહી છે, આ મારી સહી છે, આ મારું ઘડિયાળ છે. એટલે મારું અસ્તિત્વ, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ, તે એટલું જ કેવું છે. વસ્તુ છે તે જ વખતે બીજી વસ્તુનું, બીજી વ્યક્તિનું, બીજી વસ્તુનું બીજા પાસે છે. એટલે સ્યાત અસ્તિ એટલે વસ્તુ છે, સ્યાત નાસ્તિ એ વસ્તુ નથી. એક સ્વની અપેક્ષાએ છે, એક પરની અપેક્ષાએ છે. સ્યાત અસ્તિ નાસ્તિ તો કે બધા જ બેઠા છે આ રૂમમાં, બધાનું અસ્તિત્વ છે, વ્યક્તિનું છે ને વસ્તુનું છે, એની કોણ ના પાડે છે. પણ જેનું કામ હોય, જેની નિસ્બત હોય તેની વાત થાય છે. તે વખતે તેનું વર્ણન થાય, તેની વાત થાય. પરણે તેને જ ગાવું, વ્યવહારમાં એમ બોલીએ છીએ કે જેના લગ્ન થતા હોય તેના ગીત ગાવા. તો કેમ એમ કહીએ છીએ? તો કે તે વખતે તેનું જ મહત્વ છે. એક સમયે એક વ્યક્તિનું એક વાતનું મહત્વ હોય. આ સમયની મારામારી છે. પહેલામાં તો પ્રસંગની મારામારી છે. તો એક સમયે તો એક સેકન્ડે આપણે કહીએ ઘણું કેવું છે, એક પછી એક વાક્ય બોલાય છે, એક પછી એક શબ્દ નીકળે છે, એક પછી એક અક્ષર નીકળે છે. એક સાથે આખું શાસ્ત્ર, આખું પાનું એ કાંઈ જ વાંચી શકાતું નથી, કહી શકાતું નથી, બોલી શકાતું નથી. એવી રીતે વસ્તુ છે, વસ્તુ નથી, વસ્તુ છે નથી. એવી જ રીતે અવક્તવ્ય, વસ્તુ તો છે જ, કહી શકાતી નથી. એના સ્વાદનું વર્ણન કેમ થાય? એની કોઈ પણ રીતે વાત કેમ થાય? કાં અજ્ઞાન જ નથી, અજ્ઞાન છે, એ વસ્તુની જાણકારી નથી, માહિતી નથી, તો પણ કહી શકાતું નથી. બોલતા આવડતું નથી તો પણ કહી શકાતું નથી. અને બધું જ હોવા છતાં તે વખતે કહી શકાતું નથી. તે સમયે બધું વાણી ધર્મે આવતું નથી, કહી શકાતું નથી. તો વસ્તુ છે નથી, છે નથી, છતાં કહી શકાતી નથી. બધી વસ્તુમાં લાગુ પડે. પછી ના ભાંગા તો સહેલા છે. મુખ્ય 3 અને 4 ભાંગા હતા કે વસ્તુ છે છતાં કહી શકાતી નથી, નથી છતાં કહી શકાતી નથી. છે અને નથી બંને સાથે રહેલું છે, છતાં કહેતી વખતે બધું કહી શકાતું નથી. એની લિમિટેશન્સ આવી જાય છે. સાદી ભાષામાં
એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. રૂપાળુદેવે સિદ્ધાંત મૂકી દીધો છે જળચેતનના કાવ્યમાં, દોહરામાં સુંદર છે. હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય. જેનું અસ્તિત્વ છે તેનો કોઈ દિવસ નાશ થતો નથી, અને નહીં તેહ નહીં હોય, જે અભાવ જ છે, જે અસ્તિત્વ નથી જ, તે કોઈ દિવસ અસ્તિત્વમાં આવવાનું નથી. અને પછી એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એક એક સમયે જ દ્રવ્યની પરિણતિ ચાલુ છે, જીવની પરિણતિ ચાલુ છે, કોઈ પણ દ્રવ્યની પરિણતિ એક એક સમયે જ ચાલુ છે. સમય સમયે એનું પરિણમન, ભાવ, પર્યાય પલટાય છે. તે જ પર્યાય, બીજું કાંઈ નથી. પર્યાયથી ડરવા જેવું નથી. પર્યાય એટલે પરિણમન, પર્યાય એટલે ભાવ. આ પર્યાય એટલે જે વસ્તુ પરિણમી રહી છે તે. અત્યારે આપણે બોલી રહ્યા છીએ, બેઠા છે, જે છે તે વિચાર કરીએ છીએ તે. અહીંયા પડેલા ટેબલ, ખુરશી, માઇક વગેરે પણ સમય સમયે મોટા થાય છે, એ મનાય છે. ઘડિયાળ હોય કે નહીં, પણ એ મોટા થાય છે, જૂના થાય છે. એ જ વખતે સમય સમયે એને પરિણતિ છે જ. જળને જળ ભાવ છે, ચેતનને ચેતન ભાવ છે. તો આ જ વસ્તુ અહીંયા કેવી છે, બીજું કાંઈ કેવું નથી. એટલે એક સમય તે સૌ સમય એ આ સિદ્ધાંતના સાર રૂપે છે, એટલે કહેવાય જાય છે સાથે ભેદ અવસ્થા જોઈ. એક જ સમયે બધું જ પરિણમી રહ્યું છે. આખી દુનિયામાં ઉત્પાદ વ્યય દ્રવ્ય થયા કરે છે, તેમ છતાં વસ્તુ જ છે, દ્રવ્ય જ રહે છે. ભેદ અવસ્થા જોઈ તો ભેદ ક્યાં પડ્યો? નાનું મોટું, નવું જૂનું થયું ક્યાં? ભેદ કહેતા, અવસ્થા કહેતા પર્યાય, હાલત, દશા, સ્થિતિ, સ્ટેજીસ. હર હાલ મેં ખુશ રહેના શું? હર હાલત મેં ખુશ રહેના શું? દરેક દશામાં, દરેક સ્થિતિમાં, દરેક હાલ, દરેક હાલત એ અવસ્થા છે, એક સ્ટેજ છે, પર્યાય છે. એ આવ્યું એ જવા માટે. માંદા પડીએ તો એમ થાય કેટલાક વર્ષ, કેટલાક વખત વેદનીય કર્મનો, અશાતા વેદ્યનો ઉદય રહેશે. આવ્યું છે તો જવા માટે, ક્યારેક જવાનું છે. જે વ્યક્તિ કોઈ ઘરે આવે તો આપણે કંઈ આવી છે તે જવા માટે, મહેમાન છે, થોડા વખત માટે છે. આપણે પણ આ જગતમાં મહેમાન છીએ. આ પર્યાયમાં, આ દેહમાં કેટલો વખત, એમ કરીને આપણે બોલીએ છીએ. તો એ સમજાય એવી વાત થઈ ગઈ કે એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એક જ વ્યક્તિ છે, એક જ આત્મા છે. એ જ બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, કે ત્રણ આત્મા જુદા થાય? એક જ આત્મા. બાળાદિ વયે ત્રણેયનું જ્ઞાન એકને થાય. તો એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જે આપણને ભેદ, તફાવત, ફરક દેખાય છે તે અવસ્થાનો છે, પર્યાયનો છે, પરિસ્થિતિનો છે. આપણે નથી કહેતા ખુરશીને માન છે, પૈસાને માન છે, એ સમયને માન છે. અર્જુનજીને કહે કે એ જ બાણાવળી અર્જુન. ત્યારે કેટલીક વખત બાણ બરાબર ને કેટલીક વખત કેમ નથી ચાલતું? કોઈક વખત એમાં આવ્યું જ ને, કાબે લૂંટિયા અર્જુન, વહી ધનુષ વહી બાણ. પછી કે પાર્થને કહો ચડાવે બાણ. આ બધું છે શું? તો કે એ જ સમજવાનું છે કે સમય સમયના ખેલ છે, સમય સમયની પલટન છે. એમાં આપણે હંમેશા વ્યવહારિક સંબંધમાં અર્થમાં લઈ ગયા સમય, પણ ખરેખર એમ જ છે કે એક એક સમયે બધું બદલાય છે, એ પલટન છે. અને આ સિદ્ધાંત ખાસ યાદ રાખવા જેવો છે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જીનાગમ પ્રમાણે સારાંશ કહી દીધું, એસેન્સ કહી દીધું છે. જે કંઈ થાય છે તે પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં થતું નથી. દ્રવ્ય સનાતન, સત્ય, ધ્રુવતા એનો ગુણ છે, એમાં જ રહે છે. ઉત્પાદ વ્યય થયા કરે, આવ્યા ગયા કરે, વસ્તુ આવે જાય, હવા આવે જાય, તેમ બધું થયા કરે. આપણે તો આપણે જ છીએ. આપણા ભાવ શુદ્ધ નિર્મળ રાખીએ તો રાખી શકીએ. બીજું બધું થયા કરે. સ્થિતિ પરિસ્થિતિ, હાલત બદલાય, દશા અવદશા થાય, આત્માની દશા થઈ જાય તો બીજી દશાનું આપણે કામ શું છે? તે ભાવ, તે સારાંશ છે. અને તે અહીંયા પણ આગળ જવાબમાં લાગુ પડે છે, એટલે લેવાઈ ગયું. તો શિક્ષાપાઠ 89માં આગળ જઈએ કે જૈન સપ્તભંગી નહીં અપૂર્વ છે, અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. આ જેકોબી ઇઝ કન્વિન્સ્ડ વિથ સપ્તભંગી અનેકાંતવાદ. એને આ થિયરી ઓફ રિલેટિવિટી બરાબરની ગમી ગઈ છે, એટલે કે અપૂર્વ છે. આવું ક્યાંય પૂર્વે જોયું, સાંભળ્યું નથી. અને જૈન મુનિએ કહ્યું, મારા મિત્ર મંડળને થયું, બધાને લાગ્યું કે સર્વ પદાર્થની સિદ્ધિ, સાબિતી આ રીતે થઈ જાય છે. નાસ્તિ અસ્તિના એટલે વસ્તુ નથી અને વસ્તુ છે, એમાં અગમ્ય ભેદ રહ્યા છે. બુદ્ધિ કામ ન કરે, મતિ કામ ન કરે એવા ઊંડા ગહન ભેદ રહ્યા છે, અગમ્ય ભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા. પછી યોજના કરતા યોજના એટલે આપણે સ્કીમ ને પ્લાન ને એવું બધું કહીએ છીએ. યોજના જોડવું. અમે આમાં ઉપયોગ જોડ્યો, અમે આમાં વિચારણા કરી, અમે આમાં ને રહ્યા અને રમ્યા, એ યોજના કહેવાય. પ્લાન કર્યો એમ નથી અહીંયા.
પણ જોડી દીધું. અમે આમાં વિચાર કરતા હતા, મન જોડી દીધું હતું. એ વખતે આ લબ્ધિ વાક્યની જીવ પર યોજના કરી, એટલે જીવ ઉપર લાગુ પાડ્યો. આ ઉપયોગનો ઉપયોગ ક્યાં કર્યો? જીવ દ્રવ્યની વાત માંડી કે ચાલો આપણે આત્મા ઉપર જ ઉતારીએ, જીવ ઉપર જ ઉતારીએ. અને આ લબ્ધિ વાક્યની, એટલે એ પણ કેટલા બહુમાનથી વાત કરે છે કે આવું ત્રિપદી નથી કહેતા, લબ્ધિ વાક્ય એટલે ઉત્પાદ વ્યય દ્રવની જ વાત છે. હું ધારું છું કે એવા નાસ્તિ અસ્તિના બંને ભાવ જીવ પર નહીં ઉતરી શકે. લબ્ધિ વાક્યો પણ ક્લેશરૂપ થઈ પડશે. આ જેકોબીના શબ્દો છે. યદી એ ભણી મારી કંઈ તિરસ્કારની દૃષ્ટિ નથી, એટલે બધાને 18 દોષ શંકા સાથે ઊભા થયા, પણ બીજાને કોઈને અણગમો, તિરસ્કાર, અરુચિ આવી ગઈ, કંટાળો આવી ગયો, પણ મને એટલે કે જેકોબીને તિરસ્કારની દૃષ્ટિ નથી કે કયું છે અપૂર્વ. એટલે ભલે અમને સમજાતું નથી, પણ હજુ વધારે પ્રયત્ન કરીશું, વધારે રુચિ કેળવીશું, પણ સમજવું તો છે જ. આના ઉત્તરમાં મેં કહ્યું, એટલે કે કૃપાળુદેવે કહ્યું, આપે જે નાસ્તિ અને અસ્થિને જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શૈલીથી નથી. એટલે જે તમે પ્રયત્ન તો કર્યો પણ લખતા આવડ્યું નથી, અક્ષર સારા કર્યા નથી, ઉકલે એવા નથી, એ અર્થમાં કહી દીધું કે મહેનત તો કરી પણ સનિક્ષેપ શૈલીથી કર્યું નથી. એટલે નયથી અને પ્રમાણથી વસ્તુ સમજાય, વચ્ચે નિક્ષેપ ખૂટે છે. નય, નિક્ષેપ અને પ્રમાણ, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપ એ વ્યાખ્યાની છે. તો તમે નિક્ષેપને ક્યાં મૂકી આવ્યા? 1, 2, 3 લીધું, 6, 7, 8 લીધું, વચ્ચે 4, 5 કેમ ખાઈ ગયા? એવી રીતે નિક્ષેપ સાથે ઉતાર્યું નથી. નિક્ષેપ એટલે શું? આપણે વચ્ચે આવી ગયું છે, પણ ટૂંકમાં કે કોઈ પણ દ્રવ્યના, વસ્તુના, વ્યક્તિના, કોઈ પણ વસ્તુ કહેતા અહીંયા ચીજ વસ્તુ, જણસ એમ જે બોલો છો તે નહીં, પણ કોઈ પણ વસ્તુ કહીએ એટલે અહીંયા દ્રવ્ય એટલે કોઈ પણ આઈટમ આવી ગઈ, જડ કે ચેતન, બધી આઈટમને વાત લઈ લીધી છે. તો એને તમે કેવી રીતે કરશો? સનિક્ષેપમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ દ્રવ્ય, ચીજ વસ્તુ, એના ગુણ અને અવગુણ જાણ્યા પછી, એના પ્લસ અને માઇનસ જાણ્યા પછી એને ઓળખાવવું, એને સ્થાપવું, તેનું નામ નિક્ષેપ. એને જે રીતે ઓળખાવવું કે ઓળખવું તેનું નામ નિક્ષેપ. પછી આપણે નિક્ષેપના 4 પ્રકાર કયા? નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. તો નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ. મહાવીર સ્વામી કહીએ એટલે નામથી કહીએ તે મહાવીર સ્વામી. ગમે તેનું નામ મહાવીર હોય તો પણ કહેવું પડે, એનામાં કોઈ મહાવીરત્વ ન હોય, ગુણ કાંઈ ન હોય, લેતી દેતી કાંઈ ન હોય, કોઈ નિસ્બત ન હોય, પણ એનું નામ પાડ્યું એટલે કહેવા પૂરતું, નામ પૂરતું, સમખાવા પૂરતું, જે કયું હોય તે. પણ એ કોઈ પણ વસ્તુનું કહેવું પડે. મીઠું, કોઈ પણ વસ્તુનું નામ મીઠાભાઈ કે મીઠી બેન હોય તો એમાં ખારાશ ગળાશ કાંઈ ન હોય, પણ કહેવું પડે, એ નામથી થયું, એ નામ નિક્ષેપ. તો અહીંયા મહાવીર સ્વામીની વાત લઈએ તો મહાવીર એટલે ત્યાં મહાવીર એમ જ, કોઈ પણ મહાવીર હોઈ શકે. પછી કોઈ પેઢી દુકાનનું નામ રાખીએ તોય મહાવીર લેવું પડે. સ્થાપના નિક્ષેપ, તો જ્યારે મહાવીરની સ્થાપના એમ કહીએ છીએ ત્યારે તે મહાવીર સ્વામીની સ્થાપના, એટલે કે મહાવીર સ્વામી જે થઈ ગયા એની ચિત્રપટ રૂપે, પ્રતિમાજી રૂપે, કોઈ પણ રીતે, અથવા તો મહાવીર સ્વામી લખ્યું એટલે 24માં તીર્થંકર લખ્યું એટલે, અથવા તો સિંહનું લંચન કર્યું એટલે આપણને સમજાય અહીંયા બીજા કોઈ મહાવીરની વાત નથી. જે 24માં તીર્થંકર થઈ ગયા તે મહાવીર સ્વામીની વાત છે. તે સ્થાપના નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ શું છે અને ભાવ નિક્ષેપ શું છે? દ્રવ્ય નિક્ષેપથી જ્યારે પણ મહાવીર સ્વામી હતા તે મહાવીર સ્વામી, એ જ મહાવીર સ્વામી એ વખતે સમવસ્ત્રણવાળા, દેશનાવાળા કે ગૃહાવાસમાં હતા, તો ત્યારે મહાવીર સ્વામી નામ નહોતું, વર્ધમાન હતું. જે નામ હોય તે મહાવીર સ્વામી જ ક્યારે થયા તો કે કેવલ જ્ઞાનથી, અથવા તો દીક્ષાથી, અથવા તો પછીથી. તો ત્યારથી અને મહાવીર સ્વામી કહીએ તો તે સમયે કેવું તે ભાવ નિક્ષેપ છે. અને આજે મહાવીર સ્વામીનો જન્મ દિવસ છે એમ બોલીએ ત્યારે આજે થોડો છે, અથવા તો મહાવીર સ્વામીનું નિર્વાણ આજે થયું ને આજે દિવાળી છે, આજે થોડું થયું છે, આટલા 1000 વર્ષ પહેલાં થયું, આટલા સેંકડો વર્ષ પહેલાં થયું, એમ જે બોલવું પડે છે. છતાં આપણે બોલીએ, વ્યવહારમાં બોલીએ છીએ આજે બાબાનો જન્મદિવસ છે, તો આજે થોડો જન્મ્યો છે, પણ એનો 11મો, 15મો, 51મો જે હોય તે, તો એમ બોલાય છે. પણ એ દ્રવ્ય નિક્ષેપ છે કે પહેલાં હતું પણ આજે છે એમ કરીએ છીએ. આવી જ રીતે આટલા વર્ષ પછી આમ થશે, યુવરાજ છે તે રાજા થશે એમ કહીએ છીએ, તો ત્યારે પણ એને દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. એ ભવિષ્યની અપેક્ષા કહેવાય છે. એટલે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. નિક્ષેપ એટલે કોઈ વસ્તુનું પરિચય, ઓળખાણ, જ્ઞાન કરવું તે. એટલે નય છે એ એક એંગલથી કરે છે, એક અભિપ્રાયથી, એક દૃષ્ટિબિંદુથી કરે, કોઈ એક અપેક્ષા, જે 7 અભણા અપેક્ષા કહી તે,
એક સમયે એક વસ્તુ એક જ લેવલથી, એક જ એપ્રોચથી, એક દૃષ્ટિબિંદુથી, એંગલથી વિચારી શકાય, કહી શકાય, તો તે નહીં છે. એટલે કે પ્રમાણનું અંશે જ્ઞાન, કોઈ પણ વસ્તુનું અંશે જ્ઞાન તે નહીં છે. અને પ્રમાણ એટલે બરોબર પૂરેપૂરું જ્ઞાન થાય તે. એમાં પણ આપણે વિગતમાં લીધું હતું, એટલે કેવું નથી. જ્ઞાનનું બીજું નામ જ પ્રમાણ છે. જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ, એમ કહેવાય છે, એમ બોલાય છે. પ્રમાણ એ જ્ઞાન, જ્ઞાન એ પ્રમાણ. એટલે આખું જ્ઞાન, આખું ચકરડું હોય 360 ડિગ્રીનું, તો એ આખું વર્તુળ જાણી લીધું તો તે જ્ઞાન પ્રમાણ. એમાંથી અંશ ખૂણા કર્યા પછી ગમે એટલી જાતના ગમે એટલા અંશ, ક્યાં 90 અંશનો ખૂણો, 45 અંશનો ખૂણો, 32નો, 12નો, 15નો, 10નો, એ બધું અધૂરું જ્ઞાન, અપૂર્ણ જ્ઞાન. તે નહીંથી લીધું અને આખું લઈએ ત્યારે પ્રમાણ. એક જ હાથીનું દૃષ્ટાંત, એક જ હાથી અને 6 જોઈ નહોતા શકતા એવી વ્યક્તિ, અંધ વ્યક્તિએ જોયો, તો જેના હાથમાં પૂંછડું આવ્યું એને જુદો લાગ્યો, કાન આવ્યા એને જુદું લાગ્યું, એમ દરેકે સ્પર્શ કર્યું તો જુદું લાગ્યું, સૂંઢ આવી તો જુદું લાગ્યું. પણ જે એક સાથમો દેખતો બેઠેલો હતો, સાંગોપાંગ જોઈ શકતો હતો, વસ્તુને હાથીને જેમ છે તેમ જોઈ શકતો હતો, એને એમ લાગ્યું કે હો, આ 6 જણ ઝઘડે છે, હકીકતમાં 6 એ 6 સાચા છો, પણ હાથી તો આવો છે. તમે પૂંછડેથી પકડ્યો, સૂંઢથી પકડ્યો, કાનને સ્પર્શ કર્યો એટલે આવો તેવો લાગે છે, પણ આખો હાથી આવો છે, તમારી વાત ખોટી નથી. તો તે પ્રમાણથી વાત થઈ. જેમ છે તેમ જોયું, જાણ્યું, પ્રમાણથી વાત. એટલે નય નિક્ષેપ અને પ્રમાણથી સમજવું જોઈએ. તમે જે ઉતાર્યા છે એ દોષ સનિક્ષેપ શૈલીથી થયું હોવાથી, સનિક્ષેપ શૈલીથી નથી થયું માટે દોષ કર્યા છે. એટલે વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય તેમ વળી હું કંઈ સ્યાદવાદ શૈલીનો યથાર્થ જાણનાર નથી. તમે એકાંત એક મતને ગ્રહણ કરી લીધો છે, એક વસ્તુ પકડીને બેઠા છો. બધાની દૃષ્ટિથી વિચાર કરીએ તો અડધું જગત શાંત થઈ જાય. ધૂમકેતુનું વચન આપણને બહુ સુંદર લાગે વ્યવહારથી, કે જીવ પોતાની દૃષ્ટિ છોડીને બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. તેમણે આમ કર્યું કે કયું, એની બદલે એમ થાય કે એની દૃષ્ટિએ સાચા હતા કે સાચું કહે છે, અથવા એ સમયે એ જીવના એવા ભાવ તો ભલે કહે, તો તરત જ બધું શમી જાય છે. એવી જ રીતે આ તો એક જ વાતની વાત થઈ. તો અહીંયા બધું જ જો હોય, એ બધી રીતે કહેતા હોય, એકાંતિક પક્ષ ન કરીએ, અનેકાંત પક્ષ કરીએ. એક અંત એટલે એકાંત એટલે જે નિર્જન અવસ્થા એ નહીં, પણ અંત કહેતા ત્યાં ધર્મ, એંગલ, અભિપ્રાય. એક અભિપ્રાયથી કહેવા જેવું નથી, અનેક અભિપ્રાયથી લેવા જેવું છે. એટલે તમે સનિક્ષેપ શૈલીથી કર્યું નથી. પાછો કૃપાળદેવ કહે છે, હું કંઈ સ્યાદવાદ શૈલીનો યથાર્થ જાણનાર નથી, એટલે હું કેવળ જ્ઞાની નથી એમ કહે છે. સ્યાદવાદ શૈલીનો યથાર્થ જાણનાર નથી, મંદમતીથી લેશ ભાગ જાણું છું. અને કૃપાળદેવને એમ લાગતું પણ હોય કે મોક્ષમાળા રચતી વખતે કેવળ જ્ઞાન નથી. કૃપાળદેવને એવું બને પણ ખરું, લાગે પણ ખરું, હોય પણ ખરું, તો કહે છે કે હું કંઈ યથાર્થ જાણતો નથી, મંદમતીથી લેશ ભાગ જાણું છું. સામાન્ય મતીથી થોડી ઘણી બુદ્ધિ છે એનાથી હું લેશ ભાગ જાણું છું. મંદમતીમાં ઘણું કહી દીધું. મતિ જ્ઞાનના તો કેટલા ભાંગા ભેદ છે, જેના ભાંગામાં જાતિસ્મરણ જ્ઞાન પણ આવી ગયું. એટલે સમજનાર હોય તો સમજી જાય કે મંદમતી એટલે આ જાતિસ્મરણ જ્ઞાન તો 900 ભવનું જ લઈને બેઠા છો, અને પછી બીજો આટલો શ્રુત સાગરની વાત કરો છો, શ્રુત જ્ઞાન. વળી મહાવીર સ્વામી પાસેથી બધું લઈને આવ્યા છો, તો પછી બાકી શું રહ્યું? કેવલ જ્ઞાન એક બાજુ રહી જાય. તમે રૂબરૂ પ્રત્યક્ષ સાક્ષાત અનુભવ લઈને આવ્યા, એ ઉપયોગ લઈને આવ્યા અને એ જ્ઞાન લઈને આવ્યા, પછી તો ખાલી મતું જ મારવાનું રહ્યું ને. આ લોકમાં, આ દુનિયામાં લોકો પાસેથી તમારે પ્રમાણપત્ર મેળવવાનું છે કે આપને કેવલ જ્ઞાન છે કે નહીં. કૃપાળુદેવને સર્ટિફિકેટ આપે કોણ આ દુનિયામાં? મને તો એ જ પ્રશ્ન થાય. એટલે તો લખી દીધું કે ઉપમા નિજમતી મપાઈ છે. આપણે દરરોજ મંગલાચરણમાં ગાઈએ છીએ ત્યાં, તમા રાખવી તે વ્યર્થ. ઉપમા આપવાની તમા જ રાખવા જેવી નથી. નાસ્તિ અસ્તિ નહીં પણ આપે શૈલીપૂર્વક ઉતાર્યો નથી. તમે અસ્તિ નાસ્તિ સપ્તભંગી ઉતારવા ગયા, વોટ એવર લિટલ યુ ન્યૂ આપણી ભાષામાં કહીએ તો, એટલે જેકોબી વગેરે જે કાંઈ થોડુંક નહીં જેવું જાણ્યું એ શૈલીપૂર્વક ઉતાર્યો નથી. શૈલી, શીલ, શૈલી. આપણે શૈલી એટલે સ્ટાઇલ કહી દઈએ છીએ કે એક ભાષાની સ્ટાઇલ કે બોલવાની સ્ટાઇલ કે પદ્ધતિ. શૈલી શીલ શબ્દ પરથી આવ્યો. શીલ કહેતા સ્વભાવ, શીલ કહેતા પ્રકૃતિ, શીલ કહેતા ચારિત્ર. અહીંયા શીલનો સ્વભાવ અર્થ આપણે જો સ્વભાવ લઈએ
એક ન્યાયશાસ્ત્રમાં પણ શૈલી આવે છે, એ શબ્દથી પણ સમજાય છે બરોબર. અને અહીંયા શૈલી એટલે શીલપૂર્વક, ઉપયોગપૂર્વક, સ્વભાવના ભાનપૂર્વક તમે ઉતાર્યો નથી, કેમ કે ભાન જ નથી. એટલે કે ને કે ધ્યાન દઈને કર્યું નથી, ઉપયોગપૂર્વક કર્યું નથી, આવડત જ નથી, એમ શૈલીપૂર્વક ઉતાર્યું નથી. પણ કહેવાની સ્ટાઇલ કેવી છે? શૈલીપૂર્વક. પેલો સમજે તોય વાંધો નહીં અને ન સમજે તોય વાંધો નહીં. એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળો. હું જે કહું છું તે તર્કથી કહીશ. તમે તો શૈલીથી પણ કરતા આવડ્યું નથી, નિક્ષેપથી પણ કરતા આવડ્યું નથી, પણ તમે તર્કશાસ્ત્રના જ આધારે કહ્યું છે. માત્ર દલીલ અને તર્ક છે તમારી પાસે, તો હું દલીલ અને તર્કથી જ તમને સમજાવું. મારો ન્યાય, મારી શૈલી મને મુબારક છે, હું મારી પાસે રાખું છું. કૃપાળદેવ પણ કહે છે ચાલો તમારા પાણીથી જ મગ ચોડાવવાના છે. તમારે આ કૂક ન થયું, આ બગડ્યું, તો તમારા જ સાધન, તમારું જ સ્થળ, તમારી જ અવસ્થા અને તમારા જ શબ્દોથી આપણે સમજીએ. ખાલી સમજણ શક્તિ પોતાની છે એમ કૃપાળદેવ કહીને આપે છે. ઉત્પત્તિમાં ના એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે જીવ અનાદિ અનંત છે, જીવ ઉત્પન્ન થતો નથી એમ સાબિત કરવાનું છે. તો કે કરી બતાવો કે જીવ ઉત્પન્ન થતો નથી. ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, તો કે ઉત્પન્ન વ્યય અને ધ્રુવ થાય છે. તો કે એમ માનો કે નથી થતું, તો કેવી રીતે કહો છો? ઉત્પાદ છે અને ઉત્પાદ નથી. પહેલા નાનો સવાલ પૂછ્યો છે કે ઉત્પાદ નથી એમ સાબિત કરો. તો કે જીવ તો અનાદિકાળથી છે, કોણે ઉત્પન્ન કર્યો છે? એની આદિ જ નથી, કોઈ શરૂઆત થઈ જ નથી. ડે વન કે સમય એક એવું તો છે જ નહીં. એટલે જીવ અનાદિકાળથી આમ જ છે, અસ્તિત્વમાં જ છે. એટલે એનો જવાબ એમ આવ્યો, અનાદિ છે અને અનંત છે. વિઘ્નતામાં એવી યોજના કરી છે તે એમ કે એનો કોઈ કાળે ના